નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। મિત્રો, જીવનમાં સફળ તો થવું છે ને, તો આજે જ આ 3 જગ્યાએથી શરમ તરત જ કાઢી નાખજો, કારણ કે અહીં શરમ રાખનાર લોકો આ જગતમાં, આ દુનિયામાં હંમેશા પાછળ જ રહી જાય છે। મિત્રો, બધા લોકોનો એક સામાન્ય પ્રોબ્લેમ છે, એ છે મિત્રો કે ઘણા લોકો માત્ર લોકો શું કહે છે એ ડરને પોતાની જિંદગીમાં સામેલ કરીને પોતાની જિંદગી બગાડી નાખે છે। પરંતુ સત્ય એ છે કે આ 3 વસ્તુઓમાં જો તમે શરમ છોડી દેશો તો તમારું ભાગ્ય પણ બદલાઈ શકે છે। તો તૈયાર છો ને જાણવાનો કે એ 3 વસ્તુ કઈ છે જે તમારી લાઈફને સંપૂર્ણપણે બદલાવી શકે છે? તો મિત્રો, થઈ જાઓ તૈયાર આ મનોરંજન તથા ખૂબ જ માહિતીથી ભરપૂર વિડીયો માટે। તથા એકવાર કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં, જેથી માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે। મિત્રો, આચાર્યએ તક્ષશિલા એટલે કે આચાર્ય ચાણક્યએ તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ લીધું હતું। ત્યાં રહીને તેમણે થોડો સમય શિક્ષક તરીકે પણ કામ કર્યું અને તમામ બાળકોના જીવ બચાવ્યા। આ દરમિયાન આચાર્યએ અનેક રચનાઓ પણ રચી હતી। નીતિશાસ્ત્ર પણ તે રચનાઓમાંની એક છે, જેને ચાણક્ય નીતિ તરીકે પણ આપણે બધા ઓળખીએ છીએ। તો મિત્રો, ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યના શબ્દો જીવન વ્યવસ્થાપન ટિપ્સ તરીકે વાંચવામાં આવે છે, જે આજના યુગમાં પણ એટલા જ ઉપયોગી છે જેટલા પ્રાચીન યુગમાં હતા। મિત્રો, ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ એવી 3 બાબતોનો ઉલ્લેખ કર્યો છે જેમાં શરમથી પોતાનું નુકસાન થાય છે, માટે આ 3 વસ્તુઓમાં ક્યારેય શરમ રાખશો નહીં। અને હવે એ 3 વસ્તુઓમાંથી પહેલી વસ્તુ વિશે જાણીએ તો એ છે મિત્રો કે જ્ઞાન પ્રાપ્ત કરવામાં। મિત્રો, કોઈ પણ વ્યક્તિ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવામાં, પછી તે નાનો હોય કે મોટો હોય, તેની પાસેથી ક્યારેય શરમ રાખવી જોઈએ નહીં। આચાર્યએ તેમના જીવનમાં શિક્ષણને ખૂબ મહત્વ આપ્યું છે। આચાર્ય ચાણક્યના મતે શિક્ષણ વ્યક્તિને માન, સન્માન અને રોજગાર આપે છે। શિક્ષિત વ્યક્તિ જીવનમાં ક્યારેય ખાલી હાથે રહેતો નથી, તેથી વ્યક્તિએ શક્ય તેટલું વધુ જ્ઞાન મેળવવું જોઈએ। પછી સામેવાળો માણસ ભલે નાનો હોય કે મોટો, તેને ક્યારેય ધ્યાનમાં લેવું જોઈએ નહીં। ગુરુ સમક્ષ તમારી જિજ્ઞાસા વ્યક્ત કરવામાં ક્યારેય સંકોચ કરશો નહીં। તમારા મનની વાત તમે ગુરુને ચોક્કસપણે કહીને જે પણ પ્રશ્ન હોય તે પ્રશ્નના જવાબ તમારે મેળવવામાં ક્યારેય શરમ રાખવી જોઈએ નહીં। જે વ્યક્તિ ગુરુ પાસેથી જ્ઞાન મેળવવામાં શરમ અનુભવે છે તે પોતાનું એટલું મોટું નુકસાન કરે છે જાણતા અજાણ કે તેનું જીવન ક્યારેય તે નુકસાનની ભરપાઈ કરી શકતો નથી। માટે જે પણ વ્યક્તિ જ્ઞાન મેળવવામાં શરમ રાખશે તે જીવનમાં ઘણી બધી વસ્તુઓ વિશે પાતાવી શકશે અને ઘણી બધી વસ્તુ શીખતા ભૂલી જશે। બીજી વસ્તુ છે એ છે મિત્રો ઉધાર આપેલું ધન પાછું માગવું। મિત્રો, આચાર્ય ચાણક્ય હંમેશા કહેતા હતા કે જો તમે કોઈને સમયસર મદદ કરવાના ઈરાદાથી પૈસા ઉછીના આપ્યા હોય તો સમય આવવા પર તમારા પૈસા માગવામાં ક્યારેય શરમાશો નહીં। અને ક્યારેય કોઈ પણ વ્યક્તિ, પછી તે સગા સંબંધી હોય કે મિત્રો, પરંતુ જો તે પૈસાની તમારે જરૂર છે તો તે માગવામાં શરમાશો નહીં। જેઓ પોતાના પૈસા પાછા માંગવામાં શરમ અનુભવે છે તેઓ એકવાર નહીં પરંતુ વારંવાર પોતાનું નુકસાન કરે છે અને પછી સામેવાળો વ્યક્તિ આપણને મૂર્ખ સમજવા લાગે છે। આના કારણે પૈસા ખોવાઈ જાય છે અને સંબંધ પણ બગડે છે। તેથી પૈસા વિશે મિત્રો જેને પણ આપો તેની સાથે એકદમ ચોખવટવાળો જ હિસાબ રાખો, જેથી માગતી વખતે કોઈ પણ જાતની દલીલ ના થાય। ત્રીજી વસ્તુ છે એ છે મિત્રો ભોજન કરવામાં। મિત્રો, જો તમે ક્યાંક જમવા બેઠા હો તો જમવામાં સંકોચ કરશો નહીં, ભરપૂર ભોજન કરો
અડધા ભૂખ્યા રહીને તમે કોઈના માટે ઘણું બચાવી લેવાના નથી. માટે જેટલો તમારો ખોરાક છે તેટલું ભોજન કોઈ પણ જગ્યાએ અવશ્ય કરી લો. પરંતુ આમ ન કરવાથી તમે તમારું જ નુકસાન કરો છો. તેથી વ્યક્તિએ હંમેશા જરૂરિયાત મુજબ ભોજન લીધા પછી જ ઊભું થવું જોઈએ. ત્યાં તમારે કોઈ પણ જાતનો સંકોચ રાખવો જોઈએ નહીં. તો આ મિત્રો એ હતી 3 વસ્તુ જેમણે આચાર્ય ચાણક્યએ પોતાની પુસ્તક ચાણક્ય નીતિમાં દર્શાવી હતી. આ ઉપરાંત મિત્રો ચાણક્યની વાત કરીએ તો આચાર્ય ચાણક્યનું નામ સાંભળતા જ મિત્રો એક કુશળ રાજકારણી, ચતુર રાજદ્વારી, કુશળ અર્થશાસ્ત્રી અને વિદ્વાનની છબી મનમાં તરત ઉત્પન્ન થવા લાગે છે. મિત્રો આચાર્ય ચાણક્ય ખૂબ જ વિદ્વાન હતા. આચાર્યને મૌર્ય સમાજના સ્થાપક પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો આચાર્ય ચાણક્યએ પોતાની તીક્ષ્ણ બુદ્ધિ, દૂરંદેશી અને અનુભવોને કારણે સમગ્ર નંદવંશનો નાશ કર્યો હતો. એવું પણ કહેવાય છે કે મિત્રો આચાર્યનું જીવન ઘણી ગરીબીમાં નીકળ્યું હતું અને સંઘર્ષ વચ્ચે વીત્યું હતું. તેમણે નાનપણમાં જ ગરીબી શું છે તેનો તેમણે પાઠ ભણી લીધો હતો. પરંતુ આચાર્યએ તેમના દરેક સંઘર્ષને જીવનનો પાઠ સમજ્યો અને સૌથી મોટા પડકારોને તેમણે ખૂબ જ ચતુરાઈ અને હોંશલાથી પાર કરવા આગળ વધ્યા હતા. તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી. આ 3 વસ્તુમાં શરમ રાખશો નહીં. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તથા હવે આપણે આવા જ નવા વિડીયો સાથે મળીશું. તથા વિડીયો કેવો લાગ્યો તેની રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ, જય બાલાજી, જય મા ભવાની. અસ્તુ. ધન્યવાદ.